પાલ વિસ્તારમાં રહેતા પરિવારના કિશોરી સાથે પાનની દુકાન ધરાવતા રામકેશ નામના શખ્સે સંબંધ કેળવ્યો હતો. દરમિયાન તેણીને દુકાનમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે બળાત્કારી રામકેશની ધરપકડ કરી છે. પાલનપુર પાટિયા સંત તુકારામ સોસાયટીમાં રહેતા રામકેશ રામખિલાડી પ્રજાપતિ પત્ની અને 4 સંતાનો સાથે રહે છે. તેમજ પાલસુડા આવાસ નજીક પાલ કોલ્ડ ડ્રિંક્સની દુકાન ચલાવે છે. તેની દુકાનમાં ફૂડ પેકેટ લેવા માટે નજીક રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષીય પુત્રી આવતી હતી. રામકેશ કિશોરી સાથે વાતચીત કરતો હતો. તેમજ અમુક વાર કિશોરી તેની માતાનો મોબાઈલ લઈને દુકાને ખરીદી કરવા આવતી હતી. એ સમયે દુકાનદાર રામકેશે મોબાઈલ નંબર મેળવી લીધો હતો. પછી માતાની ગેરહાજરીમાં દાદાન કિશોરી દુકાનદાર સાથે પણ વાત કરતી હતી. ત્યારે 1 માસ અગાઉ રામકેશે બપોરે દુકાને ખરીદી કરવા આવેલી કિશોરીનો હાથ ખેંચીને અંદર બોલાવીને જબરદસ્તી કરીને એકલતાનો લાભ લઈને હોઠ પર કિશોરી હતી. દુકાનદારના અજુગતા વર્તન અંગે તેણીને વિરોધ કર્યો હતો, છતાં તેણી સાથે દુકાનમાં દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત આ બાબત કોઈને જણાવશે તો બદનામ કરશે. બીજી તરફ દુકાનદાર રામકેશે ગઈકાલે બપોરે કિશોરીની માતાના મોબાઈલ ફોનમાં કોલ કર્યો હતો. આ મોબાઈલ ફોન નંબર અંગે માતાએ તપાસ કરતા રામકેશ હોવાનું બહાર આવ્યું. રામકેશનો કોલ કેમ આવ્યો એ મામલે કિશોરીને માતાએ વધુ પૂછપરછ કરતા કિશોરીએ વાત કરી હતી. અંતે કિશોરીની સાવકી માતાએ રામકેશ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે તેની ધરપકડ કરી હતી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.